टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। મોંઘવારીની ચક્કીમાં પીસાતી પ્રજા પર હવે નવા નાણાકીય વર્ષથી વધુ એક મોંઘવારીનો માર પડ્યો છે। આજથી ગુજરાત સહિત દેશભરમાં ટોલ ટેક્સમાં 5 થી 15% વધારો ઝીંકાયો। અગાઉ તોતિંગ ટોલ ટેક્સ ઘટ્યા તો નહીં, પરંતુ નવા ટોલ ટેક્સમાં 5 થી 40 રૂપિયા સુધીનો વધારો થયો છે। ગુજરાતમાં આજથી અમલી નવા ટોલ ટેક્સ પર નજર કરવામાં આવે તો અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર પસાર થતા કાર ચાલકોએ હવે 135 રૂપિયાને બદલે 140 રૂપિયા ટોલ ટેક્સ ચૂકવવો પડશે। અમદાવાદ બરોડા રિટર્નનો ટોલ ટેક્સ કાર ચાલક માટે 205 ને બદલે 215 થયો છે, તો પિકઅપ વાન માટે 220 ને બદલે 230 રૂપિયા અને બસ તેમજ ટ્રકના 465 ને બદલે 480 રૂપિયા ટોલ ટેક્સ થયો છે। કરજણ ભરથાણા ટોલ નાકા પર કાર માટે સિંગલ સાઇડનો જે ટોલ છે તે 155 રૂપિયાથી વધી 160 રૂપિયા થયો છે। આ ભાવ વધારો આમ તો ખરેખર નાણાકીય વર્ષ પ્રમાણે ખોટો કહેવાય। એકચ્યુઅલમાં ભાવ વધારો હોવો ના જોઈએ, અને એક્સપ્રેસ હાઈવે આ ઓલરેડી કેટલા વર્ષ થઈ ગયા છે, તો હવે તો આ રોડના પૈસા પણ વસૂલ થઈ ગયા છે। તો મારા અંદાજ પ્રમાણે આ રોડ તો હવે ફ્રી કરી દેવો જોઈએ। ટોલ ટેક્સ બાબતે કઈ નથી વધારો, અમને એના બાબતે કોઈ ઇસ્યુ નથી। ઇસ્યુ છે મારો ફાસ્ટેગનો। ફાસ્ટેગ અહીંયા નથી ચાલતું, ઉદયપુર હાઈવે પર ચાલે છે। એ નંબરથી આઈડી કરે છે અને અહીંયા કેમેરાથી આઈડી થાય, ખબર નહીં કેમ। આખી ફાસ્ટેગ બદલવા મારે 300 રૂપિયા ખોટા ખર્ચવાના થયા। મતલબ એક તરફ જ્યાં ભાવ વધારો કરવામાં આવી રહ્યો છે, સાથે આવી સમસ્યાઓ પણ આપી રહ્યા છે। ભાવ વધારાની ખબર નથી, પણ આ સમસ્યાઓ તો છે જ। નવા ટોલ ટેક્સથી વાહન ચાલકોમાં નારાજગી જોવા મળી રહી છે। તો ટોલ ટેક્સ વસૂલવાની સામે સુવિધા ન મળતી હોવાનો પણ વાહન ચાલકોનો મત છે। સુવિધામાં વધારો કર્યા વગર જ ટોલ ટેક્સમાં વધારો કર્યો હોવાનો વાહન ચાલકો આક્ષેપ કરી રહ્યા છે। સાહેબ, હવે ટોલ ટેક્સ તો વારંવાર આ લોકો આવી રીતે કરતા જ હોય છે। એકચ્યુઅલી અમે તો સરકારમાં બધા પેડ કરી જ દઈએ, ત્યાર પછી આ વધારાનો ટોલ ટેક્સ છે એમાં બી વારંવાર વધારા કરે છે, જેથી પબ્લિક ઉપર તો બહુ એ માર પડે છે। પણ શું કરીએ, કોઈ રસ્તો જ નથી અમારી પાસે જવા માટે। તો એ વધારો થાય એ ગેરવ્યાજબી છે, પણ શું અમે કંઈ કરી શકતા નથી। ખરેખર આ ટોલ ટેક્સમાં વધારો કરવો ના જોઈએ। ઓલરેડી આપણે ટેક્સ ભરી જ રહ્યા છીએ, રોડ ટેક્સ ને બધા ટેક્સ છે, તો પછી હવે આ તો ખરેખર ફ્રી હોવું જોઈએ અને વધારો તો ના જ હોવું જોઈએ, કારણ કે હવે આવા જવું તો બધા રહેવાનું જ છે સાહેબ। હવે આ એક બીજો બોજો ક્યાંથી હવે સહન કરશે પબ્લિક? સરકારે જે આ ટોલ ટેક્સમાં વધારો કર્યો છે એમાં સરકારે વિચારવું જોઈએ હાલ તબક્કે। વધુમાં જે સરકાર ટોલ ટેક્સ લે છે તેની સામે એવી સર્વિસો પણ આપવામાં નથી આવતી। જોવા જઈએ તો આ જ એક્સપ્રેસ હાઈવેની વાત કરીએ તો કોઈ પણ સર્વિસ તેમાં હાલ ઉપલબ્ધ કરવામાં આવી નથી, એટલા ખાડાઓ હોય છે। તો જે પ્રમાણે આ ટોલ ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે, વાહન ચાલકોનો મત છે કે એક તરફ ટોલમાં વધારો તો કરવામાં આવે છે, પરંતુ જે પૂરતી સુવિધા હોય છે તે મળતી નથી। ક્યાંક ને ક્યાંક કોઈક ટોલ નાકા પર ફાસ્ટેગ ન ચાલતા હોવાના કારણે જે ડબલ ટોલ ભરવો પડે છે, અને એક તરફ આ મોંઘવારી, તેમાં પણ હવે ટોલમાં વધારો અને સુવિધા પણ નથી મળતી। એટલે આખરે સવાલ એટલા માટે થઈ રહ્યો છે કે મોંઘવારીમાં પણ આ પ્રકારે ટોલ વધારવાથી કોને ફાયદો થાય છે? આજથી શરૂ થયેલ નવા નાણાકીય વર્ષની સાથે જે પ્રજાજનો પર ટોલ ટેક્સ રૂપી નવો આર્થિક બોજો લાગુ થઈ ચૂક્યો છે। રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના અંડરમાં આવતા દેશના તમામ જે ટોલ ટેક્સ છે એના પર 1 એપ્રિલથી જ 5% લઈ 15% સુધીનો વધારો અમલી બનાવવામાં આવ્યો છે, અને એના જ કારણે દેશનો જે પ્રથમ એક્સપ્રેસ વે છે અમદાવાદથી વડોદરા, એના પર પણ ભાવ વધારો અથવા તો ટોલ ટેક્સના વધારો છે એ અમલી બની થઈ ચૂક્યો છે। મહત્વનું છે કે અત્યાર સુધી જે 135 રૂપિયા વસૂલવામાં આવતા હતા અમદાવાદથી વડોદરા એક્સપ્રેસ વે પર કાર અને જીપ માટે, એમાં વધારો થઈને 140 રૂપિયા થઈ ચૂક્યા છે। આ સિવાય રિટર્નના જે અત્યાર સુધી 205 હતા, જે 215 થઈ ચૂક્યા છે, અને તમામ વાહનોની જો વાત કરવામાં આવે તો આ રોડ પર 5 રૂપિયાથી લઈને 40 રૂપિયાનો વધારો અમલી કરવામાં આવ્યો છે। મહત્વની વાત છે કે જે રાહદારીઓ અહીંયાથી પસાર થાય છે એમની સાથે જ્યારે વાતચીત થઈ ત્યારે
તેઓ સ્પષ્ટ કહેતા જોવા મળ્યા કે અત્યારે હાલની જે પ્રકારની સ્થિતિ છે અથવા તો મોંઘવારી વધી રહી છે એ સ્થિતિમાં કેન્દ્ર સરકારે આ પ્રકારનો ટોલ ટેક્સમાં વધારો ના કરવો જોઈએ, કારણ કે જ્યારે વ્યક્તિ વાહન ખરીદે છે ત્યારે જ તે રોડ ટેક્સ ઓલરેડી આપી દે છે અને ત્યારબાદ ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે. એની સામે એટલી સુવિધા પણ નથી મળતી અને ઉત્તરોત્તર એમાં વધારો પણ કરવામાં આવી રહ્યો છે. એના જ કારણે પરેશાન પ્રજાજનો જોવા મળ્યા છે અને કેન્દ્ર સરકારના આ નિર્ણયને તેઓ અવગણતા અથવા તો નારાજગી વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે. કેમેરામેન નિલેશ વાઘોરા